વડોદરા લોકસભા મત વિભાગમાં મતદાન પ્રક્રિયાની સુરક્ષા તેમજ સુગમતાપૂર્વક પાર પાડી કટિબદ્ધતા દર્શાવતા એવા પોલીસ કર્મચારીઓ માટે આજથી 2 દિવસ માટે ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત વડોદરા લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 7 વિધાનસભા મત વિસ્તાર વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરીમાં રોકાયેલ હોવાથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા 7 વિધાનસભામાં પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગઈકાલે પોસ્ટલ બેલેટથી મતદાન માટે વડોદરા લોકસભા મત વિભાગમાં આવા કુલ 7 ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. સરદાર વિનય સ્કૂલ ખાતે રાવપુરા વિધાનસભાની ચૂંટણીની કામગીરીમાં સહભાગી પોલીસ અધિકારીઓએ સવારે અને બપોર બાદ મતદાન કર્યું હતું, જેમાં 2500થી વધુ પોલીસ કર્મચારીઓ આજે તેમજ આવતીકાલે લોકશાહીના મહાપર્વમાં પોતાના મતદાન કરી કર્તવ્યનું પાલન કરશે. ની ઓફિસ આવેલી છે અને જે રાવપુરા વિધાનસભાને અલોટ થયેલા છે તે તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન ECIની ગાઈડલાઇન મુજબ આજે અહીંયા આગળ સરદાર વિનય વિદ્યાલય ખાતે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને આજે સવારથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કુલ આશરે 2400 જેટલા પોલીસ અધિકારીઓ છે અને કર્મચારીઓ બંને મળીને આજે અને કાલે એમ 2 દિવસમાં આ જે મતદાનની પ્રક્રિયા છે પોસ્ટલ બેલેટ દ્વારા એ અમે પૂર્ણ કરવાના છીએ. અને અત્યારે 8 વાગ્યા મતદાન શરૂ થયું છે અને 5 વાગ્યા સુધી આજે ચાલશે અને બાકીના જે કર્મચારીઓ છે એમનું આવતીકાલે પૂર્ણ કરવામાં 2 દિવસમાં આખી આ પ્રક્રિયા રાવપુરા વિધાનસભા ખાતે પૂરી કરવામાં આવશે.